નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર પાઠ 8 વિશે ચર્ચા કરી હતી, તો એની આપણે થોડી રિવિઝન કરીએ. તો ગયા તાસની અંદર આપણે જોયું કે પ્રાચીન ભારતની ખેતી, એના ઓજારો, સિંચાઈ, પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન અને નગરજીવન વિશે આપણે ચર્ચા કરી. આ ઉપરાંત આપણે એની ધાર્મિક સાહિત્ય વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એમાં આપણે ઉપનિષદો વિશે પણ, પુરાણોની સંખ્યા 18 છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો, પુરાણોની વાત આપણે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ જેવા પુરાણો વિશે પણ ચર્ચા કરી હતી. જૈન ધર્મ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. બરાબર. તો આ આપણે ગયા તાસની એની આપણે ચર્ચાઓ કરી હતી. એમાં તમને હોમવર્ક પણ આપેલું, જે તમને પ્રશ્નો લગભગ 26 જેટલા પ્રશ્નો પાઠમાંથી કાઢી અને તમને આપેલા, જેથી તમે પરીક્ષાની તૈયારી કરી શકો, જે હેતુલક્ષી પ્રશ્નો હતા. તો હવે અહીંયા આપણે આજે આ પાઠની આગળ ચર્ચા કરીશું. તો ત્યાં જોઈએ આપણે કે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એટલે કે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 6 પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા, એના વિશે આપણે ચર્ચા કરવાની આગળ. તો જોઈએ અહીંયા આગળ આજે આપણે અહીંયા ધર્માંતર સાહિત્ય વિશે ચર્ચા કરીશું. તો આજના પાઠની અંદર આપણે ધર્માંતર સાહિત્ય, વિદેશી મુસાફરોના વર્ણનો, વેપારીઓને નવા માર્ગો અને પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે આજના તાસની અંદર આપણે અહીં ચર્ચા કરવાની છે. તો એમાં આપણે જોઈએ આજે પહેલું ધર્માંતર સાહિત્ય. તો જેમની એટલે કે ધર્માંતર સાહિત્ય કોને કહેવાય, એવો પણ પ્રશ્ન તમને પૂછાય. તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથોને ધર્માંતર સાહિત્ય કહેવામાં આવે છે. તમે પ્રશ્ન પણ પૂછાય કે ધર્માંતર સાહિત્ય કોને કહેવાય? તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે, એટલે કે ધર્મની સાથે કોઈ લેવા દેવા જ નથી, બરાબર, તો એવા સાહિત્ય ગ્રંથોને, જેમાં કોઈ ધર્મની ચર્ચા જ નથી કરેલી, તો એવા ધાર્મિક સાહિત્યને આપણે ધર્માંતર સાહિત્ય કહીએ છીએ. તો તેમાં શું હોય છે? ધર્માંતર સાહિત્યમાં શું હોય? તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. એટલે કે ધર્માંતર સાહિત્યમાં શાનો સમાવેશ થાય છે? તો નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. તો આ જે સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો કહેવાય છે. શું કહેવાય છે? કાયદા ગ્રંથો કહેવામાં આવે છે. તેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ. કઈ સ્મૃતિનો સમાવેશ થાય છે? તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ શું છે? એ કાયદા ગ્રંથ છે. જે તમે અર્થશાસ્ત્ર તમે 10મા 11મા 12માં જશો ત્યારે તમને આ અર્થશાસ્ત્ર વિશે તમારે આવશે. એમ કે હવે આપણે જોઈએ કે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થયેલી છે. એટલે કે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં શાની રચના થઈ છે? તો નાટકો અને કાવ્યોની રચના થઈ છે. જેમાં મહાકવિ એટલે કયા મહાન સાહિત્યકારો થઈ ગયા? તો મહાકવિ ભાસ, કાલિદાસ,
શુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ એટલે કે સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો કયા કયા છે, અથવા નાટકો કયા છે, મહાકાવ્યો અથવા નાટકો? તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસદત્તમ અને મુચ્છકટ્ટિકમ વગેરેનો સમાવેશ, એટલે કે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં કોનો સમાવેશ થાય છે? તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કીર્તાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મુચ્છકટ્ટિકમનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કે તમને પ્રશ્ન પણ પૂછાય કે સંગમ સાહિત્ય કોને કહેવાય? તો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે એને આપણે સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ક્યારે કરવામાં આવે? તો ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં એની રચના થઈ હતી. મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વાક્ય એટલે કે વીર કાવ્યોની રચના કરી હતી. એટલે કે જે મદુરાઈની અંદર 3 સંગમ જોવા મળે છે અને સભા કહે છે, એમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. અને એટલા માટે એને સંગમ સાહિત્ય બધું ભેગું થયેલું છે એટલે એને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સાહિત્યમાં શિલ્પદિકારમ અને મણિમેખલા એ અગત્યના છે. હવે જે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો હતો? તો પાણીની રચિત અષ્ટાધ્યાયી એ સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. તો એ કવિ કોણ છે? પાણીની. એ અષ્ટાધ્યાયી નામનો જે વ્યાકરણ ગ્રંથ લખેલો છે જે સંસ્કૃત સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે, જેની રચના લગભગ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં છપાયું હતું. તો અશોકના શિલાલેખમાં પણ આ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્ર અને બૌદ્ધ ધર્મની નૈતિક નિયમોનો વિશે માહિતી, એટલે કે આ ગ્રંથની અંદર અશોકનો જે શિલાલેખ છે એટલે કે અશોકના શિલાલેખો છે એમાં પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યનું વહીવટતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોનું માહિતી આપણને આપે છે. જે અશોકનો શિલાલેખ ભારતના ઘણા સ્થળોથી આપણે પ્રાપ્ત થયા. એમાં એક ગુજરાતની અંદર આપણે જોઈએ તો જૂનાગઢમાં ગિરનાર જતાં તળેટીમાં આવે છે, બરાબર. અને આ શિલા એટલે પથ્થર ઉપર કોતરી, કારણ કે પહેલાંના સમયમાં શું હતું કે કોઈ લખાણ માટે કોઈ સાહિત્ય, કોઈ નોટો કે એવું કાંઈ હતું ને, એટલે શું કરતા? એટલે પથ્થરો ઉપર કોતરાવતા હતા. ગુપ્તકાળ પ્રસિદ્ધ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. એટલે ગુપ્તકાળની અંદર પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. એમાં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? હરિસેન. એટલે કે હરિસેને શાની રચના કરી હતી? તો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? હરિસેન. જ્યારે ઉદયગીરીની ચંદ્રગુપ્ત વિશે બીજાના પ્રશસ્તિના લેખક વીરસેન હતા. એટલે કે ઉદયગીરીની ચંદ્રગુપ્ત બીજાના પ્રશસ્તિના લેખક કોણ હતા? તો વીરસેન સાંબા હતા. જ્યારે બાણેસાની રચના કરી હતી તો હર્ષચરિતમ એ હર્ષની પ્રશસ્તિ હતી. હવે આપણે જોઈએ વિદેશી મુસાફરોના વર્ણનો. તો વિદેશી મુસાફરોના વર્ણનો. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો ભારતમાં આવતા રહ્યા હતા, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા. જેને આપણે પણ પ્રવાસમાં જઈએ તો ઘણી બધી નોંધ કરતા કે ભાઈ આ સ્થળે ગયા હતા, અહીંયા આ તારીખે ગયા હતા, આ વસ્તુ જોઈ હતી, એની જે કોઈ મહત્ત્વ હોય તો એનું પણ વિશે આપણે નોંધપોથીમાં લખતા હોઈએ છીએ, બરાબર ને. તેમ પહેલાંના સમયમાં પણ વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા હતા અને એમને પોતાની પ્રવાસ નોંધમાં જુદા જુદા સમયમાં જે રાજા હતો એના વિશે, એના રાજ્ય વિશે, એની સમૃદ્ધિ વિશે બધી જ વિગતો એમને પોતાની પ્રવાસ નોંધોમાં લખી હતી. આ પ્રવાસ નોંધમાં ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી પણ, એટલે કે એ સમયનું પ્રજાજીવન કેવું હતું, ભારતીય સંસ્કૃતિ કેવી, એના ઉત્સવો, તહેવારો કયા કયા ઉજવવામાં આવતા હતા, એ બધી ચર્ચાઓ, પ્રજાઓ કેવો ખોરાક ખાતી હતી, કેવા વસ્ત્રો પહેરતી, એ બધી ચર્ચાઓ એમાં એ લોકો નોંધ કરતા હતા. ઘણી વખત અહીંયા આજે પણ આપણે જોઈએ કે વિદેશથી લોકો આવતા હોય છે,
બરાબર. અને આવી અને ભારતની જે પણ જોવાલાયક સ્થળો હોય ત્યાં જતા હોય છે અને એની નોંધ એ લોકો પોતાની પ્રવાસ નોંધમાં લખતા હોય છે. તો આવી પ્રવાસ નોંધ એ લોકો શું કરતા સંગ્રહી રાખતા હોય, સંગ્રહ કરતા હોય છે. અને એના પછીના આવનાર વંશજ આ પ્રવાસ નોંધોનો અભ્યાસ કરી અને એમાંથી માહિતી મેળવતા હોય છે. તો આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેક્સથનીસ, એટલે કે મેક્સથનીસ કોના સમયમાં આવ્યો હતો? તો ચંદ્રગુપ્તના સમયમાં ભારતમાં આવ્યો હતો. તો તેણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો, એટલે કે મેક્સથનીસે કયો ગ્રંથ લખ્યો? તો ઇન્ડિકા, જેમાં મૌર્ય વિશે આપણને માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલમીએ પણ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે, એટલે ભારતના જે બંદરો એટલે દરિયા કિનારે જે વાહનોને ઊભા રાખવાની જે જગ્યા હોય એને બંદરો કહેવાય. તો ગ્રીક નાવિક ટોલમી જ્યારે ભારત આવ્યો અને એમાંથી એને ભૂગોળ વિશે ગ્રંથ લખ્યો અને એ ગ્રંથમાં ભારતમાં કયા કયા બંદરો આવેલા છે એની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં પણ આવેલ ચીની મુસાફર બે આવેલ. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બે ચીની મુસાફર, ફાહિયાન અને બીજો હતો યુએનસાંગ. તો ચંદ્રગુપ્તના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએનસાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું. કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ આવ્યો? ફાહિયાન. અને હર્ષવર્ધનના સમયમાં યુએનસાંગ. તો આ બંને પોતાની પ્રવાસ નોંધમાં એ સમયની ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું વર્ણન કરેલું છે. હવે આપણે જોઈએ વેપારી અને નવા માર્ગો. તો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓને વિદેશો સાથે વેપાર વાણિજ્ય મોકલે. એટલે કે પ્રાચીન સમયથી આપણે જાણીએ છીએ કે ભારતનો વેપાર દેશ પરદેશમાં આ દરિયાઈ વાહન વ્યવહાર દ્વારા ચાલતો હતો. અને પહેલાંના સમયમાં ભારત એક સોને કી ચિડિયા કહેવાતી હતી. ભારત ખૂબ સમૃદ્ધ દેશ હતો અને એથી જ દેશ પરદેશથી લોકો ભારતમાં વેપાર કરવા માટે આવતા અને ભારતની જે વસ્તુઓ છે એ પોતાના દેશમાં લઈ જઈ અને અઢળક નફો કમાતા હતા. અને એને આકર્ષાઈને આપણે જાણીએ છીએ કે ભારતમાં અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું ભારત ઉપર, બરાબર. તો એ લોકો પહેલાં વેપાર માટે જ આવ્યા હતા, પછી ધીમે ધીમે ભારતની નબળાઈઓ જોઈ અને પોતાની સત્તા સ્થાપી હતી, બરાબર. તો દેશ વિદેશ સાથે વેપાર જમીન માર્ગ અને સમુદ્ર, એટલે બે માર્ગે થતો, જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. તો એ સમયે લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. ભારતનું એ સમયે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? લોથલ. તો લોથલ બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખાના આવશે. એટલે કે જ્યારે આપણે જે સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે વાત કરીએ, હડપ્પીય સંસ્કૃતિ આપણે વાત કરીએ તો લોથલ બંદર છે એથી ઘણા બધા પુરાવા મળેલા છે. એમાં ગોદી એટલે ગોદામ, એટલે કે વહાણોમાં લાવવા લઈ જયેલા જે માલ સામાન છે એ રાખવા માટેના ગોદામો, વહાણ ઊભા રાખવા માટે ઈંટોથી બનાવેલા વહાણોને ઊભા રાખી એની પર માલ સામાન લાંગરવા માટે જે ઈંટોથી બનાવેલ જે ઓટલા જેવો ભાગ છે એને ધક્કો કહેવાય. તો આગળના પાઠમાં પણ એ આપણે ધક્કા વિશે ચર્ચા કરી ગયા, ધક્કો કોને કહેવાય, બરાબર. પછી વખારો એટલે કે અનાજને કેવા કોઠારો રાખવામાં આવતા, જે માલ સામાન ત્યાં સંગ્રહ કરવામાં આવતો એને વખાર કહેવામાં આવતી. તો આવા પણ પુરાવા મળી આવ્યા છે. તો કેટલા એક સાથે મોટું વિશાળ મકાન પણ મળી આવેલું છે. એટલા માટે કંઈ લોકો અહીંયા આ વસ્તુ રાખતા હશે. તો એમ આના જ આપણે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. એટલે કે લોથલના જે લોકો છે એ માટીકામના વિવિધ ઘાટના વાસણો અને એમાંથી વિવિધ દાગીના બનાવતા. એમાં શેલખડી, છીપ અને હાથી દાંતમાં બનાવેલા મણકાઓનો એ સમય, એટલે કે સાનો સાનો વેપાર થતો હતો. તો શેલખડી, શીપ અને હાથી દાંતમાં બનેલા મણકાઓનો વેપાર થયો. આ ઉપરાંત ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. તો પહેલાંના સમયમાં ભારતની ઘણી બધી એવી વસ્તુઓ હતી કે વિદેશી બજારમાં ખૂબ જ માંગ હતી. આથી એ લોકો ભારતમાં વેપાર કરવા આવતા અને ઓછી કિંમતે લઈ જઈને ત્યાં ઊંચી કિંમતે વેચી અને અઢળક નફો કમાતા હતા.
ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નીકળે. એટલે કે ભારતમાં કઈ કઈ ચીજવસ્તુની નિકાસ થતી હતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલામાં તેજાના, મખમલ, ગળી, બરાબર, વગેરે વસ્તુઓનો એ સમયે નિકાસ થતી હતી. તો કયા કયા આંતરરાષ્ટ્રીય બંદરો એ સમયે હતા કે જેથી આ એશિયા અને યુરોપ સુધી આપણી વસ્તુઓ પહોંચતી હતી? તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને ઇમારતી લાકડાની, એટલે કયા કયા બંદરોથી કઈ કઈ વસ્તુની નિકાસ છે? તો ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ. જ્યારે આયાત કઈ કઈ વસ્તુની થતી? આયાત એટલે બીજા દેશમાંથી મંગાવવું, અને નિકાસ એટલે આપણા દેશમાં બીજા દેશમાં જોઈને નિકાસ કહેવાતી. તો સોનું, ચાંદી અને અન્ય ચીજવસ્તુઓની આયાત કરવામાં આવતી હતી. એટલે અન્ય જે જરૂરિયાત આપણા ભારત દેશમાં ન થતી હોય એ વસ્તુઓ બીજા દેશમાંથી મંગાવવામાં આવતી હતી. હવે ચીનથી વેપાર છે. કેટલા લોકો દૂરના વિસ્તારમાં પગપાળા ઘોડા પર જતા, કારણ કે ઘણા એવા વિસ્તારો હતા, પહાડી વિસ્તારો, કે જ્યાં વાહન વ્યવહાર આવી શકે તેમ ના હોય, તેવા દૂરના વિસ્તારમાં લોકો શું કરતા? પગપાળા અથવા ઘોડા ઉપર આવતા જતા હતા. તમે પહાડી વિસ્તારમાં જુઓ છો, તમે ક્યારેક અમરનાથની યાત્રાઓ પણ ટીવીમાં તમે જોઈએ છે, તો ત્યાં પહાડ ઉપર ચડી શકે તેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો. તો એ સમયે જે લોકો, એમ કે ચીન જેવા દેશના લોકો વેપાર માટે દૂરથી પગપાળા કે ઘોડા પર જતા હતા. તેઓ સાથે રેશમના કાપડ પણ લઈ જતા હતા, અને તેઓ જે માર્ગે મુસાફરી કરતા તેને આ માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં. કેમ કે ચીનથી લોકો વેપાર કરવા માટે ઘણા દૂરથી વિસ્તાર પગપાળા કે ઘોડા પર જતા હતા. તેઓ પોતાના સાથે રેશમ કાપડ પણ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. હવે દક્ષિણ ભારતના બંદરો કઈ ચીજોના મુખ્ય એટલે નિકાસ માટેના મુખ્ય કેન્દ્રો હતા? તો દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને અન્ય તેના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે આપણે જે પ્રાચીન ભારતમાં ચિત્રકલાની આપણે વાત કરીએ. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. તો ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. જો ઘણી વખત આપણે એના ચિત્રો ઉપરથી એની આપણે ઓળખાણ થતી હોય છે, બરાબર ને? ચિત્ર જોઈએ તો ચિત્ર પરથી એનો અડધો ઓળખાણ આપણે એના દ્વારા થતી હોય, એટલે કે વિશિષ્ટ માધ્યમથી મનોભાવની પ્રગટ થતું હોય છે. સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે, એટલે કે ચિત્રો દ્વારા જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. તો ભારતમાં સૌથી જૂનો ચિત્રો પાષાણ યુગના મળે, એટલે કે ભારતના સૌથી જૂના ચિત્રો કયા છે? પાષાણ યુગમાંથી મળ્યા આવે. તો ક્યાંથી? તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમાં જનજાતિના દુર્યા લગભગ 500 જેટલી કરતાં પણ વધારે ચીજ, એટલે કે મધ્યપ્રદેશમાં જે ભીમબેટકા નામની જે ગુફા છે, ભીમબેટકા નામનું જે સ્થળ છે, ત્યાં પાષાણ યુગના સમયની જે આદિમાનવોએ દોરેલા લગભગ 500 કરતાં પણ વધારે જુદા જુદા જાતના ચિત્રો આપણને મળી આવેલા છે. આ સિવાય અજંતા, ઇલોરા, પછી બાઘની ગુફાઓ અને અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા. એટલે ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? તો અજંતા, ઇલોરાની ગુફા અને બાઘની ગુફાઓમાંથી અને અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મળી આવેલા છે. જ્યારે અજંતા ઇલોરાની ચિત્રો વિશ્વવિખ્યાત છે,
એટલે અજંતા ઇલોરાની જે ગુફા છે એના કેવા ચિત્રો વિશ્વવિખ્યાત છે. તો જેમાં બુદ્ધની જાત કથાઓ અને બુદ્ધના સાધનોને ચિત્રોમાં વ્યક્ત કરવા, એટલે કે બુદ્ધના જે સાધકો છે એ સાધના કરે છે એના આખું ચિત્રોને વ્યક્ત કરવામાં આવ્યું છે. એમાં પદ્મ પાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર, એટલે કે વિશ્વવિખ્યાત ચિત્ર કોનું છે, એટલે કે આમ પ્રશ્ન પણ પૂછાય કે વિશ્વવિખ્યાત ભારતીય સંસ્કૃતિ કયું ચિત્ર ઘરેણું છે, તો પદ્મ પાણીનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિ ઘરેણું કહેવાય છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે, એટલે કે એક જ શિલા એટલે એક જ પથ્થરમાંથી આખું શંકર ભગવાનનું જે ચિત્ર કોતરેલું છે. ક્યાં છે, તો ઇલોરાની ગુફામાં જે શિવનું આખું મંદિર છે એ મંદિર એક જ પથ્થરમાંથી કોતરેલું છે. એટલે આખું માત્ર મૂર્તિ જ નહીં પણ આખું મંદિર એ એક જ પથ્થરમાં કોતરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ ચલાવ્યા એમાંથી આપણે અમુક ટૂંકમાં જવાબ, એટલે કે નાના પ્રશ્નો જે એમાંથી પાઠમાં કાઢ્યા એના વિશે આપણે સમજૂતી આપીએ. તો આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે, ધર્મેન્દ્ર સાહિત્ય કોને કહેવાય, અથવા ધર્મેન્દ્ર સાહિત્ય શબ્દ સંકલ્પના સમજાવો. તો જે વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેન્દ્ર સાહિત્ય તરીકે ઓળખાય છે. એટલે કે જે વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથોને ધર્મેન્દ્ર સાહિત્ય તરીકે ઓળખાય. તેમાં કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન, સ્મૃતિ ગ્રંથો કેવા ગ્રંથો કહેવામાં આવે છે તેના ઉદાહરણો જણાવો અથવા નામ આપો. તો સ્મૃતિ ગ્રંથો એ ધર્મેન્દ્ર સાહિત્ય છે, જેને ભારતના કાયદા ગ્રંથો કહેવામાં આવે છે. તો ઉદાહરણની વાત કરીએ તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ. આ ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. ત્રીજો પ્રશ્ન કે પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો સમાવેશ થાય છે. તો પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં મહાકવિ કાલિદાસ, ભાસ, શૂદ્રક, ભારવી વગેરેનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન, સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યોના નાટકો નામ જણાવો. સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો. તો સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો નાટકોમાં રઘુવંશમ, અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ, મુચ્ચકટિકમ વગેરે આ સંસ્કૃત સાહિત્યના મહાકાવ્યો અને નાટકો છે. પાંચમો પ્રશ્ન, તો સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે, શા માટે. સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે, શા માટે. તો દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં કરવામાં આવી હતી, જેમાં મદુરાઈમાં 1600 જેટલા લોકકવિઓએ કર્યું હોય તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કાલિયા છે. તો પાણિનીનું અષ્ટાધ્યાયી. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કાલિયા છે. તો પાણિનીનું અષ્ટાધ્યાયી. સાતમો સવાલ, સમુદ્રગુપ્તની કાલિયાના લેખક હરિશેન હતા. તો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા, હરિશેન હતા. આઠમો સવાલ, કાલિયા ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન હતા. નવમો સવાલ, ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો,
તેમાંથી શાની માહિતી મળે છે? તો ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથની રચના ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગથેનીસે કરી હતી. આ ગ્રંથમાં મૌર્ય યુગની માહિતી મળે છે. ઇન્ડિકા ગ્રંથની કોણે રચના કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગથેનીસે કરી હતી અને આ ગ્રંથમાં મૌર્ય યુગની માહિતી મળે છે. 10મો સવાલ, ચીની મુસાફર ફાહિયાન અને યુએન સાંગે પોતાના ગ્રંથમાં શાનું વર્ણન કરેલું છે? તો ચીની મુસાફર રોએ પોતાના ગ્રંથમાં તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિ વર્ણન કરેલું. એટલે ચીની મુસાફર કયા? ફાહિયાન અને યુએન સાંગ. એને પોતાના ગ્રંથની અંદર ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું વર્ણન કરેલું છે. 11મો સવાલ કે પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ક્યાંથી મળે છે? પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ક્યાંથી મળે છે? તો પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી મળે છે. 12મો સવાલ, હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર ખાલી હતું? તો હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? લોથલ. 13મો સવાલ, હડપ્પા સભ્યતામાં કેવા મણકાઓનો વેપાર થતો હતો? તો હડપ્પા સભ્યતામાં શેલખડી, શીપ અને હાથીદાંતમાં બનેલા મણકાઓનો વેપાર થતો હતો. 14મો સવાલ કે પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી? આયાત એટલે બહારથી આપણા દેશમાં લાવવું, નિકાસ એટલે આપણા દેશની બહાર જાય તેને નિકાસ કહેવાય. તો કઈ કઈ વસ્તુની આયાત નિકાસ હતી? તો પ્રાચીન ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી લાકડા વગેરે નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત થતી હતી. 15મો સવાલ, પ્રાચીન સમયમાં કયા કયા બંદરોથી વિદેશ વેપાર થતો હતો? પ્રાચીન સમયમાં કયા કયા બંદરોથી વિદેશ વેપાર થતો હતો? તો પ્રાચીન સમયમાં ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોથી વિદેશ વેપાર થતો હતો. કયા કયા બંદર? તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોથી વિદેશ વેપાર થતો હતો. 16મો, પ્રાચીન સમયમાં કયો માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો? શા માટે? પ્રાચીન સમયમાં કયો માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો અને શા માટે? તો પ્રાચીન સમયમાં ચીનના લોકો ભારત સાથે વેપાર કરવા પગપાળા કે ઘોડા પર જે માર્ગે મુસાફરી કર્યા તે માર્ગને રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. શા માટે? તો કારણ કે તેઓ તેમની સાથે રેશમી કાપડ પણ લઈ જતા હતા. આથી તેને રેશમી માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 17મો સવાલ કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો કઈ વસ્તુની નિકાસના મુખ્ય કેન્દ્રો હતા? પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો કઈ વસ્તુની નિકાસના મુખ્ય કેન્દ્રો હતા? તો પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસના મુખ્ય કેન્દ્રો હતા. હવે આપણે જોઈએ 18મો સવાલ કે પ્રાચીન સમયના ગુફા ચિત્રો કઈ કઈ જગ્યાથી મળી આવ્યા છે? પ્રાચીન સમયના ગુફા ચિત્રો કઈ કઈ જગ્યાથી મળી આવ્યા છે? તો પ્રાચીન સમયના ગુફા ચિત્રો મધ્યપ્રદેશમાં ભીમબેટકા, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની ગુફા, અમરાવતી અને બાઘની ગુફાઓમાંથી આ પ્રાચીન સમયના ગુફા ચિત્રો આપણને મળી આવેલા છે. ફરીવાર કે પ્રાચીન સમયના ગુફા ચિત્રો મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફા, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની ગુફા, અમરાવતીની ગુફા અને બાઘની ગુફાઓમાંથી
પ્રાચીન સમયના ગુફા ચિત્રોની માહિતી આપણને મળી આવ્યા છે. 19મો સવાલ કે ખાલિયાનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ખાલિયાનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો પદ્મપાણિનીનું. 20મો સવાલ ઇલોરાનું ખાલિયા મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. તો શિવ મંદિર જે ઇલોરામાં આવેલું છે, જે એક જ શિલામાંથી કોતરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને સમજૂતી આપી એમાં સમજણ પણ પડી ગઈ હશે. તો આ પ્રશ્નનો જવાબ, જે પાઠમાં હેતુલક્ષી પ્રશ્નોના જવાબ છે, તે તમારે સારા અક્ષરે નોટમાં લખી લેવા, જેથી પરીક્ષામાં તમને ઉપયોગી થઈ પડે અને મોટા સવાલ પણ કરવામાં, એમ કે યાદ રાખવા માટે તમને સરળતા રહે તે હેતુથી હેતુલક્ષી પ્રશ્નો તમને આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ ઘણા વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયોને લાઈક આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠનું આગળ આવતા પીરિયડમાં જોઈશું. ચાલો આવજો ત્યારે.